નમસ્કાર. ચૈતર વસાવાને પોલીસે પકડ્યા. ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ચૈતર વસાવાને રાજપીપળા ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. આપ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા. ચૈતર વસાવા વન વિભાગના કર્મચારી પર હુમલા કેસમાં હાજર થયા હતા. પોલીસ સ્ટેશન બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ચૈતર વસાવા પોતે જ એક શક્તિ છે. ચૂંટણીમાં ડેડિયાપાડાની જનતાએ તાકાત બતાવી છે. ભાજપ ખોટા કેસો કરી પોતાની શક્તિ બતાવે છે. ચૈતર વસાવા લોકનેતા છે. ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી સમાજ માટે હું લડ્યો છું. હું ગુજરાતના શિક્ષિત યુવાનો આદિવાસી માટે લડ્યો છું. હું શિક્ષણ, રોડ, રસ્તા અને આરોગ્ય માટે પણ લડ્યો છું. મેં સરકારના કૌભાંડો બહાર પાડ્યા એટલે મને હેરાન કરાય છે. નકલી કચેરીઓ, ભ્રષ્ટાચાર કાંડમાં ભાજપના નેતાઓ સામેલ છે. જંગલ વિભાગ ચોરની તેમજ રાત્રે આવી આદિવાસીઓને હેરાન કરે છે. મારી ઉપર જંગલ વિભાગે ખોટા કેસ કરાવ્યા છે. ધન્યવાદ. જય હિન્દ.